સો હેલો ગાઈઝ, વોટ્સઅપ એવરીબડી, બેક ધ ગેમ વિથ ધ ન્યૂ વિડીયો. તો અત્યારે આપણે ડાયરેક્ટ જામનગરથી બ્લોગ ચાલુ કરીએ, અને એ પણ ક્યાંથી તો કે હોસ્પિટલેથી. આ નવી અરવિંદ હોસ્પિટલ છે. જૂની અરવિંદ હોસ્પિટલ તમે આમ જાઓ ને તો આ રાઈટ સાઈડમાં આવે, અને આ જૂની નવી બની હમણાં. તો મિત્રો તમે હોસ્પિટલથી થોડાક આગળ હાલો તો અહીંયાથી એક સામે બીજી કોલેજ આવે. આ કોલેજ જોઈને એમ થાય કે આ ક્યાંક માથે ના પડે. તો મિત્રો અત્યારે હું જતો તો મારા ઘરે, પણ હવે મારા ઘરે જવાનું પહેલાં મને રવિન્દ્ર જડેજાનો ફોન આવી ગયો હતું કે દાનિશ જામનગર આવ્યો ને મારા ઘરે આવ્યો હતો. આગળ અમને એના ઘરે જવાનું છે, ઘર ભેગું થાને ભાઈ. જે ઇન્ડિયન ક્રિકેટર છે આપણે રવિન્દ્ર જાડેજા, અને એની વાઈફ છે MLA. તો અત્યારે અહીંયા જવાનું છે. અને આ દવાખાનાની તમને નિયમોની વાત કરું ને તો જે એક પેશન્ટ હોય અને એક પેશન્ટ જોડે બે જ લોકોને જ રહેવા દે, અને બે એના પાસ હોય, એને પાસ સિવાય તમને અંદર એન્ટ્રી ના દે. અને તમે અંદર એન્ટ્રી તો લઈ લ્યો, પણ અંદર એન્ટ્રી લ્યો એટલે તમારે એમાં ઊંચા ટોટલ 9 માળની બિલ્ડિંગ છે આખી. તેની અંદર તમે જાઓ એટલે તમને પહેલે તો લિફ્ટમાં જ તમારો વારો ના આવે, અડધી કલાક લિફ્ટમાં જાય, કેમ કે આટલી ટ્રાફિક હોય ને લિફ્ટમાં. એટલે એ ટ્રાફિક તમને નડે પહેલે તો પછી તમારે વળી છેલ્લે પગથિયે લેવા પડે. અને અહીંયા તમે ફાકી કે તમાકુ કે આ કંઈ બીજું કંઈ વ્યસન કે લઈ સાથે ભેગું લઈ જાઓ એટલે 100 રૂપિયા દંડ આપે. તો બીજી ફેરે પકડાવ એટલે સીધો 500 રૂપિયા દંડ આપે. અને એટલી દર્દી છે ને, એટલા એક માળમાં 300 દર્દી છે. હાવ મલક માણસ બીમાર હાવ. અને અઠવાડિયામાં તો 5-10 જણા લગભગ ઓપે થઈ જાય, કારણ કે એવા અહીંયા બહુ કેસીસ છે. અને હું જો કે સર્વિસની વાત કરી તો સર્વિસ બહુ સારા મારી છે. પેશન્ટને ટાઈમે ખાવાનું મળી જાય, અને ટાઈમ એની સારવાર પણ બહુ સારી કરે. હોસ્પિટલમાં જો કે બહુ સારું છે. એન્ડ બીજી એ વાત કેવી હતી કે તમે પણ આ હોસ્પિટલ આવ્યા હોય કે અથવા તમે કોઈ પણ જામનગરથી હોય તો જરા કમેન્ટ કરી નાખજો. મિત્રો અહીંયા એમ્બ્યુલન્સની તો જો લાઈન લાગી, હજી આજ તો હજી ઓછી છે પાર્કિંગમાં. નગર મતલબ અને આ છે ATM મશીન, કોઈ પૈસા ઉપાડો કે જો કાર્ડ દેજો ઉપાડી દો. અને અહીંયાથી બહાર ગેટ એન્ટ્રી આપણે લેવાની છે. અને જૂની અરવિંદ હોસ્પિટલ છે ને, તમે અહીંયાથી જો આમ જાઓ ને તો આ સીધી લાઈનમાં જૂની હોસ્પિટલ આવે. તો મિત્રો આ છે આપણે ગેટ એન્ટ્રીનો બહારનો નજારો. અને અહીંયા ટ્રાફિક જો તમે જો મિત્રો, અહીંયા ક્રિકેટ રમવાનું હાલે જ છે. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું આપણે રવિન્દ્ર જાડેજાના ઘરે. આ જો એનું ઘર છે, મસ્ત મજાનું, બહુ નામી ઘર છે. ને અત્યારે બાપુ અહીંયા કોઈ છે નહીં, પૂછ્યું હતું પણ ક્યાં હોય, બહાર હશે કદાચ. જોકે વધારે પડતા એ બહાર જ હોય, અહીંયા હોય નહીં. પણ હવે જોકે આપણે નેક્સ્ટ ટાઈમ પાછા આવું તો કદાચ હશે તો આપણે મુલાકાત કરવું. આ છે અહીંયાનો નજારો. તો મિત્રો આપણે એક ભાઈ અહીંયા છે, જ અહીંયા જ કામ કરે. આપણે શું કે ભાઈ મજામાં ને? મજામાં. શું નામ તમારું? પરમાર નયનભાઈ. તો ક્યાં બાપુ ક્યાં છે અટાણે? બાપુ જે મેચ જોવા ગયા છે. અને રીવાબા જાડેજા એ બારે ગયા છે કાર્યક્રમમાં. એ અત્યારે ક્યાંક મીટિંગ છે. આ ભાઈ કહે કે બારે ગયા, હમણાં કદાચ થોડી વાર પછી આવે તો આવે, કંઈ નક્કી ના કહેવાય એમ. અને તો આ ભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા કામ કરો? મને 2-2.5 વર્ષની વાત. આ ભાઈ 2-2.5 વર્ષથી અહીંયા કામ કરે. અને આ તમે કંઈક બીજું કંઈ શું કહેવા માંગો તમે આમ યુટ્યુબ ફેમિલી વિશે, તમે આપણે સબસ્ક્રાઈબરને? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હા ભાઈ હરમાય, અને બહુ ફાવે ને. અહીંયા કંઈક નવો બંગલો બને છે બીજો, એ કંઈક નરેન્દ્રભાઈ કરીને કંઈક નામ છે એનું બને છે. ને આ તમે પાણા જો, તમે આ જૂનવાણી પાણા છે. અને આ દરવાજો જૂનવાણી છે, આમ આગનો કાયદેસર. આ પાણાને બધું આમ જૂનવાણી ફેસિલિટી રાખી, નવું કાંઈ એવું નથી. અને આમ જોવો તો આમ મસ્ત વ્યૂ આવે સારું. અને તમે પણ જામનગર બાજુ આવો તો આ જરૂર અહીંયા આવજો. આ પંચકોલિટી કંઈ એવું કંઈક સોસાયટી છે, એ બાજુ આવો ને તો તમને આ ઘર અહીંયા તમને જોવા મળી જાય. અને અહીંયા જો મસ્ત મજાના ઝાડવા હોય. અને આખો આ ઇલાકો છે ને, આખો VIP ઇલાકો છે. હું હમણાં માંથી આવતો હતો ને હોન્ડામાં, તો અહીંયા બધા જોયું ને મર્સિડીઝ ને ફોર્ચ્યુનર, રેન્જ રોવર ને બધી એવી ગાડીઓ અહીંયા પડી હતી. પહેલે તો આ ગૂગલ મેપના આધારે છે ને હું થોડોક ઘુમરે થઈ ગયો. પછી એક ભાઈની મદદ લીધી ને પછી એ ભાઈ છે ને અહીંયા મને પુગાડ્યો, ને ગૂગલ મેપ બતાવે આમ ને રસ્તો હતો આમ. તો પછી એમ થોડુંક ગોટે ચડતા માનમાં અહીંયા પૂગ્યો. રસ્તા બધા ગલી ખાંચાવાળા રસ્તા હોય એટલે ગૂગલ મેપમાં તમે ઓલું ટ્રેક કરો ને તો એ જાતો હોય આમ, તો એ બતાવે આમ. તો એ થોડુંક એ પ્રોસેસના કારણે થોડુંક અહીંયા લેટ થઈ ગયું પૂગવામાં. અને આ જો આખી અહીંયાનો નજારો છે, માર્કેટ છે આખી. તમે પણ અહીંયા જામનગર અહીંયા તમે કોણ અહીંયા ઘરે આવી ગયા જરાક કમેન્ટ કરી નાખજો. એવો કચરા વાળો ઓલું વગાડ તો ખરી ગાડી વાળા. આ અહીંયા ઘર છે કચરા વાહ, એટલે અહીંયા કચરો સાઉન્ડ. વાહ ભાઈ વાહ.
હું વાત છે ભાઈ, હું ગીત ફિટ કર્યું યાર તમે આખો દી આમે જ ગીત વગાડો. હાલો તો જો ઓલે વોલ્વો ગાડી આવી ગઈ જાડેજા બાપુની ગાડી. આ તમે યાર બીજા લોકોનો યાર બંગલા બનાવો યાર, તમારા બંગલા કેદી બનાવો? કેટલી વાર લાગી? હા જો ગાડી આગળ આવે છે બાપુની. અને આ ભાઈ આ કિનો બંગલો બનાવો ભાઈ તમે? બાપુ જ છે. હા દુબઈ વાળા. ડૂબે વાર ઓહ તો પલ્લો બહુ હતા. ગાડી આવી ગઈ બાપુની. હું હાલે ભાઈ બાકી મજામાં ને? મોજે મોજ ભાઈ. શું કહેવા માંગો તમારા આપણે યુટ્યુબ વિશે? અને પબ્લિક વિડીયો જોઈ હતી ને શું કહેવો તમે? આ હરિયા જતા વજન વાળીને આ બધું કામ બધું હાર્ડ વર્કિંગ કામ છે નહીં ભાઈ? આ કરવાનું શું આને સીધા કરવાના કે ના સીધા કરવાના? એવું છે કા? તો તમે બંગલો કરી નાખ્યો કા? હમણાં મેં લોકેશનમાં જોયું તો અહીંયા હા ઓલું ખાલી પ્લોટ હતો. ઓલો લોકેશનમાં જોયું હતો ને ફોટો, એમાં ખાલી પ્લોટ હતો. બિલ્ડિંગ બનાવી નહીં. તો આ ભાઈ કહે કે ભાઈ અમારો બંગલો કેદી બની? આ જિંદગી પૂરી થઈ જાય પછી સલાહ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. નાના થઈ ગયા છે. તો આપણે જો એવો જ બનાવો, જાડેજા બાપુને કીવો છે એવો જ બનાવો બંગલો. ઓ બની ગયા. હું બાકી મજામાં ને? મોજે મોજ. હું ખાલી મસ્તી કહો કે દુઃખ બુખ નથી લાગતું? ના ના ના. તો ભલે. હા શું કે ભાઈ તમારું શું નામ? હાજી. હાજીભાઈ. તમારું? સદ્દામ. મારું નામ દાનિશ. દાનિશભાઈ. તો ભાઈ જો અટાણે બહુ હાર્ડ વર્કિંગ કામ કરે છે ને, કરતા અહીંયા અવડો મોટો બંગલો કરી નાખ્યો. આ ભાઈ આ ફરિયાદી છે ને એને આ રીતના જો સીધા કરવાના. તો આ ભાઈ બિચારા બે કયું ના મહેનત કરીને જો અહીંયાથી ઉપાડીને પછી અહીંયા લઈને આને બે સીધા હરિયા કરીને પછી આમાં અંદર આ ફિટ કરે. અને ગાડી આ બાપુની જો અટાણે આવી છે ટેસ્ટ ડ્રાઈવ માટે ગઈ હતી આ ગાડી. એમાં શું ફોલ્ટ હોય કંઈ ખબર નહીં હવે. એ ઓલો ભાઈ અટાણે જો બહારથી આવ્યા હતી ચેક કરે અટાણે જોમાં હે ને. હા ભાઈ બહારના છે. શું થયું ભાઈ આ ગાડીમાં? મિત્રો અત્યારે હું અંબર ચોકડી બાજુ આવ્યો હતો. અહીંયા જુડિયોની માં અંદર જવું હતું. અહીંયા કપડાં બપડા કંઈ સારું કલેક્શન હોય ને તો અંદર લેવા જવું હતું. જોઈએ આપણે અંદર હમણાં જાય ને. આ છે આખી અંબર ચોકડીની માર્કેટ. અજય જાડેજા રવિન્દ્ર જાડેજા ઘરે જેવા આવી ગયા. હવે આપણા ફૂઈના ઘરે જવાનું છે. તો પહેલાં આપણે અહીંયા અંદર જુડિયોની અંદર જોતા આવીએ કાંઈ શું છે સારું કંઈ કલેક્શન કે શું છે જોઈએ હાલો. તો મિત્રો આ છે જુડિયો. અહીંયા બધા વડા મોલ જ છે મોસ્ટ ઓફલી. ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છે ને આ બધું અહીંયા લેડીઝનું કલેક્શન છે. બોયઝનું કલેક્શન આપણે અંદર છે. લેડીઝ કલેક્શનમાં આપણે શું લેવું? તમારા ભાભી હતું એકાદી જોડી લેતો એ સોરી હાજે ને આપણે ક્યાં ભાભી આવ્યું છે? સોરી યાર આપણું કંઈ થયું જ નથી યાર. હવે આમાં હવે જાય આપણે અંદર. ઉપર બોયઝનું આ ઉપર છે. અહીંયા બધું છે ને લેડીઝનું છે. આમાં જાય આપણે ઉપર. કેમેરામેન ફોકસ કરો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બોયઝ કલેક્શનમાં. આ બધું અહીંયા બોયઝનું કલેક્શન છે. હવે આમાં મલક બધો કલેક્શન તો છે. આમાં હુચકો નથી પડતા શું લેવું. તો જોઈએ આપણે ધીરે ધીરે શું કંઈ છે બધું કલેક્શન. તમને કપડાં બતાવું. આ શર્ટ ટી શર્ટ છે, લેંગા ચડ્ડા એ બધું છે. આ બૂટનું તમને બૂટ ચંપલ બતાવું. અહીંયા પરફ્યુમ છે બધા જુડિયોના, ફેસ વોશ ને એવું બધું છે. આ બધું બૂટ ચંપલનું કલેક્શન છે. અને આ જે મેં શર્ટ પહેરો ને એ અહીંયાનો જ છે જુડિયોનો. આ બધા બૂટ જો તમને કંઈ ગમતા જ કહેજો તો એકાદો લેતો હું. જોઈ લ્યો તમે કલેક્શન બૂટનું. આ બૂટની કિંમત શું હોય ખબર? એક આની જોઈ આ 800 રૂપિયામાં આવી જાય. 799ની પ્રિન્ટ છે આમાં. એટલે આમાં બધા 700 800 વાળા 500 વાળા ને એવા બધા સસ્તા જ બૂટ હોય. આ ખાલી 200 રૂપિયાના જ બૂટ આવે. આ જે છે ને આ 300 વાળા ચંપલ. આવી એક ચંપલની મેં જોડી લીધી હતી ઓલા 5 મહિના પહેલાં આવ્યો હતો નહીં. ને એક આ બૂટની જોડી લીધી હતી. 2 મેં લીધી હતી. અને જો તમે આ સોક્સ જોતા હોય તો મળી જાય. અંદરમાં સામે ચેન્જિંગ રૂમ છે. અને આ શર્ટ છે. આ બધા કલરિંગ અને આખો આમાં જુડિયોમાં ઓલી જો દુકાન હોય ને
એના કરતાં આમ વધારે મજા આવે અહીંયા શોપિંગ કરવાની. કારણ કે અહીંયા બધું ખુલ્લું જ પડ્યું હોય ને અહીંયા ભાવે જો આમાં બધા લખેલે જ હોય, એટલે તમારે કંઈ કન્ફ્યુઝન નહીં, તમારે જે જોતું એ લઈ લેવાનું. અને ભાવે બધા એમાં જ લખેલો, નકર તમારે દુકાનવાળા ભાવતાલ પૂછો, એ કાટે પછી હંકેલે પછી પાછા નાખે, એવું કાંઈ ના હોય. અહીંયા જો એની આપણી રીતે જ આપણે જે જોતું એ લઈ લેવાનું. પછી નીચે અંદર એનું બિલ ફાડી દઈએ, તો એ બિલ લઈને પૈસા દઈને આવતું રહેવાનું. અહીંયાથી એન્ટ્રી લેવાની. જો તો મિત્રો આ બધા સ્પ્રે ને અંતરને એવું કંઈક લગભગ છે. અહીંયા તમારે લેવું હોય લેવો કે ના લેવો પડતા ટ્રાય કરવું કરી શકો. જો જ્યાં ફૂલ લગાડી લેવાનું, આ જે જોતો હોય. અહીંયા મોજા ને એવું છે બધું. ફેસ વોશ એ લગભગ છે આમાં, કાંઈક કોફીનું ને એવું બધું છે. આ તમારે કાંઈ આ જો જુડિયોનો બ્રાન્ડ લોગો આ બધું. આ શું છે આ બધું તકિયા ને આ બધું? આ હાબુ છે જુડિયોનો, એવું કંઈક છે લગભગ. આ ફેસ વોશ છે. આ ફેસ વોશ મેં જુડિયોને લીધું હતું પણ ઓલે ફેરે, પણ એ હોય કંઈ કામનું નહીં. આ બધું છે. જો તમે આખો આ મોલ જુડિયો મોલ इसको बोलते हैं गाइस. તો મિત્રો આપણે જુડિયોથી અંદર બહાર જઈએ બરાબર. આ સાચી વાત કરું ને તો લેવું હતું તો કંઈ હતું નહીં, રોવું ખાલી ટાઈમ પાસ કરવો હતો. અને ગરમી બહુ થતી ને થોડીક એસીની હવા ખવાઈ જાય ને આબાને, એટલે એના માટે બીજું કંઈ હતું નહીં. તો આ છે મિત્રો લેડીઝ કલેક્શન. અહીં ઉપરથી હરખું તમને બતાવું, નીચેથી જ બતાવ્યું પણ હરખું દેખાણું ના દેખાણું. આ બધા લેડીઝોના જ કપડાં છે. ચંપલ, બૂટ, બધું ઓલરેડી ફેસ વોશ, મેકઅપથી લઈને આખું બધું લેડીઝનું. અને ઉપર બોયઝનું કલેક્શન છે. ચાલો આપણે તો કંઈ લેવા દેવાનું હતું નહીં બરાબર, એટલે જાય હવે આપણે ખાલી એસી નામે એવા કરી લીધી. નામે ગરમી બધું સુકાઈ ગયું, તો જાય આપણે બહાર. બાય બાય જુડિયો. તો ફાઇનલી મિત્રો આપણે બધી ઠેકાણે ફરીને આવી ગયા. ટાણું મારા ફૂઈના ઘરે મસ્ત મજાનું જમી લીધું. જમીને હવે આપણે જવાનું છે ઘરે. ને આ ફૂઈનો બંગલો છે. અહીંયા હવા 3 માળ છે, ઉપર નીચે અંદર રૂમ છે. અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.